ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદીપની સાહિત્ય પર્વના સંયુક્ત ઉપક્રમે આયોજિત આજની આ એક દિવસીય સાહિત્ય લેખન શિબિરની શરૂઆત કરવા માટે મંચ પર સ્થાન ગ્રહણ કરવા માટે હું આમંત્રણ પાઠવું છું શ્રી હર્ષદભાઈ ત્રિવેદી, પ્રમુખ ગુજરાતી સાહિત્ય પરિષદ, શ્રી યોગેશભાઈ જોશી, ઉપપ્રમુખ ગુજરાતી સાહિત્ય પરિષદ, શ્રી સમીરભાઈ ભટ્ટ, મહામંત્રી ગુજરાતી સાહિત્ય પરિષદ, ડોક્ટર હર્ષદભાઈ લશ્કરી, મુખ્ય સંયોજક સાંદીપની સાહિત્ય પર્વ, આજના માર્ગદર્શક શ્રીઓ ડોક્ટર કેશુભાઈ દેસાઈ, શ્રી રાઘવજી માધવ, શ્રી જયંતભાઈ ડાંગોદરા અને સુશ્રી શીતલબેન માલણી. આવો સૌ મહાનુભાવ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરો જેથી આપણે કાર્યક્રમની શરૂઆત કરી શકીએ. આવો, સ્વાગત છે. તાળીઓના ગગડાટથી સૌને વધાવીએ આપણે. મંચસ્થ મહાનુભાવોની આજ્ઞાથી કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવા માટે અને સ્વાગત વિધિ માટે હું આમંત્રણ આપું છું સુશ્રી કિરણબેન શર્માને. તો કાર્યક્રમની શરૂઆત માં સરસ્વતીની પ્રાર્થના અને શબ્દદીપ જ્યોતિથી કરીશું. સરસ્વતી એ વિદ્યા, સંગીત, સાહિત્ય અને કલાની દેવી માનવામાં આવે છે, જેમાં વીણા એ સંગીતની, પુસ્તક એ વિચારણાની અને મયુર એ કલાની અભિવ્યક્તિ રૂપે છે. તો પ્રથમ માં દેવી સરસ્વતીની હું પ્રણામ કરું છું અને યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભુતિર્ દેવૈ સદા વંદિતા સા મા પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાત્યા. માં સરસ્વતીના ચરણોમાં નતમસ્તક પ્રણામ કરી આપણે શિબિરનો પ્રારંભ કરીએ. સાહિત્યની શિબિર હોય, સૌ મંચસ્થ મહાનુભાવોને આપણે શબ્દોથી તો સ્વાગત કરીએ છીએ, પરંતુ સાહિત્યની શિબિરને કારણે એક વિચાર આવ્યો કે પુષ્પગુચ્છ બનાવીને આપીએ અને એ રીતના આપણે સ્વાગત કરીએ. તો સૌપ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના સુકાની એવા શ્રી હર્ષદ ત્રિવેદી સાહેબને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરીશ. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ જોશી સાહેબને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે અમિતભાઈ પટેલ, જેઓ આ આખા સાહિત્ય પરિષદ ભવનને સંભાળી રહ્યા છે. એવા સુકાનીઓ આજે આપણી સાથે છે. શ્રી હર્ષદભાઈ અને શ્રી યોગેશભાઈ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે એમનું હાર્દિક સ્વાગત પણ છે અને ખૂબ ખૂબ ધન્યવાદ પણ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી શ્રી સમીર ભટ્ટનું સ્વાગત નિશાબેન નાયક કરશે. સાંદીપની ટીમ હાજર રહેશે. મહાદેવ
શૈલા એવોર્ડ વિજેતા શ્રી જયંત ડાંગોત્રા સાહેબનું સ્વાગત જગદીશ રથવી સ્નેહ બંસી કરશે. હાર્દિક ઉત્તમ નવલકથાકાર શ્રી કેશુભાઈ દેસાઈનું સ્વાગત અમિતભાઈ કરશે. ઉત્તમ લોકકથાકાર રાઘવજી માધવનું સ્વાગત કૌશલ મોદી કરશે. સુશ્રી શીતલ મારાણીનું સ્વાગત તરલિકા પ્રજાપતિ તત્વમશી કરશે. મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક ભાવભીનું સ્વાગત છે. અમારા આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહન પૂરું પાડનાર સર્વ આમંત્રિત મહેમાન શ્રી કે જેઓ પોતાની આગવી ઓળખ પણ ધરાવે છે, દરેક સાહિત્ય રસિક વ્યક્તિ જેમની પ્રેરણા લે છે એવી ખાસ ઓળખ ધરાવનાર સાહિત્યકારો જેઓ અમારા આમંત્રણને માન આપી અહીં પધાર્યા છે અને આ શિબિરનું ગૌરવ વધાર્યું છે, એ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત સાથે નમન છે. મિત્રો, આની અંદર આપણી આ શિબિર માટે ઘણા બધાનો સહયોગ પ્રાપ્ત થયો છે. તો એવા સાહિત્ય ગ્રુપ ચલાવનાર સર્વ ગ્રુપ સંચાલક મિત્રો પણ અત્રે ઉપસ્થિત હોય છે, તો એમનું સ્વાગત છે. શિબિરમાં પ્રચાર અને પ્રસાર અર્થે ઉપયોગી થવા માટે આપણને ન્યૂઝ ચેનલની ટીમ પણ આવવાની અને તે આવી હોય તો એમનું પણ સ્વાગત છે. ટીવી ચેનલ વાળાનું પણ સ્વાગત છે. આ દરેકનું આપણે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું દિલથી સ્વાગત કરીએ છીએ. સાહિત્ય પ્રત્યે રસ રુચિ ધરાવનાર સૌ માનવંતા શિબિરાર્થી મિત્રો, આપને કેમ ભૂલાય? આપ છો તો આ શિબિર છે અને એનું મહત્વ છે. આજે આપ સૌને આટલી મોટી સંખ્યામાં એક સાથે જોઈને મારું હૈયું આનંદથી ડોલી રહ્યું છે. ઘણી જગ્યાએ આપની કલમથી તો આપને અમે મળતા જ રહ્યા હોઈએ છીએ, આપને વાંચીએ છીએ અને ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. આજે આપને રૂબરૂ નિહાળી રહ્યા છીએ ત્યારે અતિ આનંદ થઈ રહ્યો છે. આપ સૌનું આમાં હાર્દિક સ્વાગત છે. અહીં આવવા માટેનો આપનો અનેરો ઉત્સાહ જ અમારી પ્રેરણા શક્તિ છે. તો આપ સૌનું ભાવથી ભરેલું સ્વાગત છે, હૈયાના હેતથી પણ સ્વાગત છે, લાગણીથી તરબોળ અમારા શબ્દોથી સ્વાગત છે, વહાલ હૂંફ અને સ્મિત અક્ષરથી આપનું સ્વાગત છે. તમે તો કલમના કસબી અને શબ્દના સાધક છો સહુ, તો શબ્દરૂપી પુષ્પગુચ્છથી પણ આપ સૌનું સ્વાગત છે. માં સરસ્વતીના પ્રિય સંતાન છો સહુ અને શબ્દ સાધના ઉપાસક છો સહુ. તો હવે સેનાથી સન્માન કરું હું બસ હવે તો નમન કરીને આપ સૌનું. તો મિત્રો, થોડા મગ્ન માની સ્વાગત સ્વીકારજો. એક પ્રેમ થકી આ પરિવારના પ્રાંગણમાં વિહારજો. શબ્દ શક્તિ, શબ્દ ભક્તિ અને શબ્દ રંગે રંગાઈને આ શિબિરમાંથી ભાથું ગ્રહણ કરજો અને છેલ્લે તમારા દિલમાં મિલન કેરો પ્રસંગને આનંદથી સાચવી રાખજો. આજના આ ગરમ ગરમ વાતાવરણમાં પણ સાહિત્ય સાધના માટે એકત્ર થયેલા સાચા શબ્દ સાધકોનું હાર્દિક સ્વાગત કરીશું. આપણે સાંદીપની સાહિત્ય પર્વ જે ગ્રુપ છે, જે ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે જોડાઈને સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે, તો એવા સાંદીપની સાહિત્ય પર્વની આછી રૂપરેખા આપવા માટે હું શ્રી ડોક્ટર હર્ષદ લશ્કરીને આમંત્રણ આપું છું. નમસ્કાર. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી, મારા ડોક્ટર કેશુભાઈ દેસાઈ, અમુક ઉંમર તો એવો હોય કે એમાં પછી સંબોધન કઈ મળતું ના હોય,
શ્રી રાઘવજીભાઈ માધવ, શીતલબેન અને આપ સૌ. કિરણબેન તો સાહિત્યકાર છે, સારા શબ્દોના કુછથી આપ સૌનું સ્વાગત છે. હું તો હજી લીટોડિયા કાણું છું, પણ મારા શિક્ષકો સારા છે એટલે મને મારીને સારું લખાવશે. હવે સાંદીપની સાહિત્ય પર્વ એ અસ્થાયી મંડળ છે. એનો ઉદ્ભવ કેવી રીતે થયો? જુલાઈ 2023માં મને મનમાં એમ થયું કે ગુજરાતમાં જુદા જુદા ઘણા સાહિત્ય ગ્રુપો છે. એક વખત પાક્ષિકીમાં જયંતભાઈ બોલેલા કે નોર્વે નાનો દેશ છે, ગુજરાત જેવડો કદાચ હશે, પણ ત્યાં 127 કે 87 127 સાહિત્યના ગ્રુપો છે ને આવડા ગુજરાતમાં 30, 32, 33 ગ્રુપો છે ને એટલા માટે નોર્વેની ભાષામાંથી નોબેલ પ્રાઇઝ મળે છે. તો દરેક ગ્રુપમાં જુદી જુદી જગ્યાએ સ્પર્ધાઓ થતી હોય, ગતિની થતી હોય, પદ્યની થતી હોય. એની અંદર આપણે જોઈએ તો ઘણી બળુકી કલમો છે. આપણે નવોદિતો તરીકે એને ઓળખીએ છીએ કે નવોદિતો છે ગ્રુપ, એમને જુદી જુદી પ્રકારની સ્પર્ધા બનાવે, ગતિની સ્પર્ધા, સ્પર્ધાની સ્પર્ધા, નિર્ણાયકો, સર્ટિફિકેટ આપે. આ એક રૂટીન વાત છે. આમાંથી નીકળીને શું કરવાનું? નવોદિતો 4 વર્ષ પછી એનો નવોદિતોનો બીજો લાગેલો હોય છે. ક્યારેક ગ્રુપમાં હું ટીકા કરું છું કે 2 વર્ષ પછી તમે ઘોડિયામાંથી બહાર નીકળો, હવે નવોદિત ના કહેવાય. એની અંદર કડવી બળુકીને જોઈ ઓહો, આ ગદ્ય તો રાઘવજીભાઈની છાંટ જેવું છે, આ ગદ્ય તો કેશુભાઈ જેવું છે, આ પદ્ય કે આ ગઝલ, આમાં તો જયંતભાઈને કેવું પડે કે જયંતભાઈ જો આ ગઝલ કેવી છે. આવી બળુકી કલમ છે. પણ એને મને અફસોસ થતો, મને ઘણીવાર થતો. ત્યારે પ્રફુલભાઈ હાજર નથી હોતો. પ્રફુલભાઈ મેં કીધું કુમાર અને બધા સાહિત્ય, કુમાર છે, અખંડાનંદ છે, પણ આપણા જેવા બધા મોટા મહાનુભાવોનું છે, નવોદિતોનું શું છે? એ કે લાવો મારી પાસે, આમાં એવું કોઈ નથી નવોદિતોનું છાપવું કે મહાનુભાવોનું છાપવું. એ મને એને ત્યારે જ ટકોર કરી હતી. ત્યારે મને એમ થયું કે આપણી બધા હશે, આપણે નાવડી મધ દરિયામાં નાખી દીધી છે. સાહિત્યના દરિયામાં આપણે નાવડી છે, ભાવમાં જોર છે, હલેસા છે, ગદ્ય અને પદ્યના મધ દરિયા આવી ગયા છે. આપણે તાકાતથી આવ્યા છીએ. તો કાંઠો ગંતવ્ય સ્થાન જવા માટે જરૂર છે એક દીવાધનની, માર્ગદર્શનની, એક નાનકડી ભૂલ સુધારણી. જો એ માર્ગદર્શન, એ દીવાનદાની, એ નાનકડી માર્ગ સુધારનો એક વ્યક્તિ આપણે મળી જાય, એક ટકો કરવા વાળો મળી જાય કે આટલી જ ભૂલ છે, એક સ્ક્રૂ ઢીલો હોય અને આખું કારખાનું વ્યવસ્થિત ના ચાલતું હોય, એ કારખાનું જેને બનાવ્યું એને જેમ લાગે કે મેં બહુ શ્રેષ્ઠ વસ્તુ બનાવી છે, કેમ મારી કદર નથી થતી, તો ક્યાં આપણી ખામી છે? એ આજે આપણા માર્ગ વક્તાને બદલે માર્ગદર્શક અમે શબ્દ વાપર્યો છે. વક્તા તો સ્વયં શ્લાઘામાં ઉતરી જાય, સ્લોગનો આપવામાં છે, વિદ્યુત નીતિ શતકના વાક્યો કહેવામાં છે. આ તો માર્ગદર્શક છે, આપણી આંગળી ઝાલીને આપણે સમજાવશે. અને એટલા માટે જ હવે આ જુલાઈથી વારામણીમાં ચાલતું શું કરવું. પછી એકાદ બે ગ્રુપમાં મેં વાત કરી હતી, પણ રિસ્પોન્સ ના મળ્યો. પછી મેં તો અપના જગન્નાથ સ્વર્ગ જોતું હોય તો મરવું જ પડે, એટલે મનમાં નક્કી કરી લીધું આવું કાંઈક કરવું છે. મેં કિરણભાઈને કીધું, કિરણભાઈ આવી મારી ઈચ્છા છે, યસ વાય નોટ. પછી અમિતભાઈ, અમારા કલીગાભાઈ, જગદીશભાઈ, જોવાનીઓ બાજુમાં આમ ઉભો શાંત થઈને ઉભો છે, ગદ્યકાર છે અને મોટો ડિજિટલ. હવે 8 જણા ભેગા થયા અને નક્કી કર્યું આવું કંઈક કરવું છે. એમ ધીમે એક એક ગીત મંગાથી આ ગદ્ય પદ્ય લેખનની શિબિર કરવી. અનુભવ નથી, અમારી પાસે કોઈ પરિણામ નથી. હા, કાર્યક્રમ હું સારી રીતે ગોઠવી શકું, સંચાલન કરી શકું. કાર્યક્રમમાં ઊભી થતી ઇમરજન્સીમાં તો મારું મગજ બહુ દોડે, કારણ કે હું MBBS ડોક્ટર છું. તમે આમાં જોઈ લીધો હશે કે કોઈ એવી ઇમરજન્સી ઊભી થઈ જશે કે આમાં ફેરફાર આવ્યો, એની વાત આપણે ત્યારે એ સમયે કરશું. તો આ જ્યારે નક્કી કર્યું ત્યારે અપના જગન્નાથ સીમાવલ બુક કરી લીધો. હવે ગુજરાતી સાહિત્ય પરિષદમાં મને 2 જણા એવા છે કે હું ગમે ત્યારે એને ફોન કરું ને હેરાન કરું. એક જયંતભાઈ ડાંગોત્રા, એક સમીરભાઈ ભટ્ટ, ગમે ત્યારે હેરાન કરું.
સમીરભાઈ મને એક વખત પરિષદ બોલ્યા, મને કે લશ્કરી સાહેબ આપણે મળીએ. મેં બોલો ને બાપા. સામે બેઠા, એટલે તમને એમ નથી લાગતું કે આ સાહિત્યનો પ્રોગ્રામ છે? મેં છે જ. તો તમે શું કામ ને બહાર કરો છો? મેં તો ક્યાં કરો? આવડો મોટો હોય તમને નથી દેખાતો? એમનો મીઠો રસ મને બહુ ગમ્યો, મને બહુ ગમ્યો, ખરેખર બહુ ગમ્યો. ત્યારે નક્કી કર્યું કે આ હોલમાં રાખો. પણ મને તો આંગળી દી એટલે હું તો પોચો કરડી ખાવ એવો લુચ્ચો માણસ છું. અને સમીરભાઈ ને મેં પકડ્યા. મેં તો સાહિત્ય પરિષદમાં હોય, અક્ષરભાઈ મારા નામે પ્રમુખ છે અને અમે એકલા પ્રોગ્રામ કરીએ. વિકાસ સાહિત્ય પરિષદ જોડાઈ ગઈ લશ્કરી સાહેબ. મને સમીરભાઈ ઓળખી ગયા. અને ખુશીની વાત એ છે કે કેવું ટ્યુનિંગ છે. પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રીનો અંદરો અંદર ફોન નથી કરવા પડતા. આ એસ્ટોનિશ, રિયલી આ એસ્ટોનિશ. મને નવાઈ લાગી કે આપણે 4 જણાનું ગ્રુપ હોય તો બીજાને પૂછવું પડે કે નિરંજનભાઈ આનું શું કરીશ, શીતલભાઈ આનું શું કરીશ. આ મહામંત્રી, એમના પ્રમુખ, એમના ઉપરનું ટ્યુનિંગ જો ઓન ધ સ્પોટ કહી દીધું સાહિત્ય પરિષદ આપની સાથે સાથે જોડાય છે. એક ખાલી ફોર્માલિટી ખાતર અમારે એટલા માટે કેવું છે, મારે એટલા માટે કેવું છે, ગુજરાતમાં શક્તિપીઠ 51 છે અને દરેક શક્તિપીઠમાં એક આત્મિક બળ છે. આ ગુજરાતી સાહિત્ય પરિષદના આ 51માં પ્રમુખ છે. આ એ જગ્યા છે. મને અંદરથી ઓળખું એટલા માટે અને મારી આંતરિક ઈચ્છા હતી આ રીતે શું કામ કે દરેક સાહિત્યકાર જેને જિંદગીમાં એક વખત એના મિસિસને પ્રેમ પત્ર લખ્યો કિતાબે, તો એ એક સાહિત્યનો પ્રકાર જ છે. ઓખાહરણ છે એ પ્રેમપત્ર. જેને એક પ્રેમ હવે તો મોબાઈલ આવી ગયા. સમીરભાઈ તમે બધા નસીબદાર છો કે તમે પાના ભરીને લખતા હતા. અને મને તો મારી ઘરવાળીએ એક વખત ફોન કર્યો કે હું ક્લિનિકમાં છું, આવી ફાલતુ વાત રાખતે કરી. ત્યાંથી 2 મહિના સુધી તેનો ફોન બંધ, ચિઠ્ઠી બંધ. એટલે મેં હાશ તે દિવસે હું શીખી ગયો કે જેને ટાળવા એને પેલો જવાબ આપી દેવો. એટલે પ્રોબ્લેમ સોલ્વ. હવે આ બધી અંદરો અંદર મારી આ વાત સ્વીકારતા નહીં, કારણ કે બેનો બધી હવે લીધી થઈ ગઈ હોય. તો એ ફરી બોલું તો આવું કે 51માં પ્રમુખ આ પહેલી વખત હું જોઉં છું. મારા મગજમાં એવી એક છાપ હતી કે ગુજરાતી સાહિત્ય પરિષદે બળે ખાઓ, મોટા મહાનુભાવો, મોટા સાહિત્યકારો અંદરો અંદર મળે, કેમ છો કેમ નહીં, એમાં આપણા જેવાનું કોઈ કામ જ નથી. આ મારી એક છાપ હતી. એ છાપ મારા શું કહેવાય, મારે જ્યારે સલાહ લેવી એટલે હું તરત કેશુભાઈને ફોન કરું. પછી ફોન કર્યા પછી મને ટ્યુબલાઇટ થાય કે આ ટાઈમે ફોન ના કર્યો થઈ ગયો કેશુભાઈ મારી જેમ ઢોરા છે ઉભા રહે ઉડી જાય. કેશુભાઈ તરત ફોન કરો, કેશુભાઈ મારે આમ કરવું છે. યસ વાય નોટ, યસ વાય નોટ, કેમ નહીં. મને ક્યારે એમને કહ્યું નહીં કે આમાં લશ્કરી સાહેબ જરાક આ તકલીફ હોય. મને તકલીફની ખબર હોય, એમને ખબર હોય, પણ એને હંમેશા રણકાર જ આપ્યું. ત્યારે મને એમ લાગ્યું કે આ બધા તો મોટા સાહિત્યકારો. રાઘવજીભાઈ અટાણે ટોચ ઉપર છે, જયંતભાઈ ગઝલ સમ્રાટ આપણે કહી શકાય, સૈદાર. તો આ બધા તો આપણા સીધા સરળ છે. તો આપણે જે મનમાં ગ્રંથિ બાંધીને બેઠા છીએ કે સાહિત્ય પરિષદે બળે ખાવ નથી, આ બધા તમે લંચ દરમિયાન બરોબર લાભ લેજો, ફોટા પાડજો, છૂટા પછી બરોબર લાભ લેજો, બધા આનંદ થશે. એટલે એ ધીમે ધીમે સમીરભાઈએ બળ આપ્યું અને સાંધી પડી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય પરિષદે આજે આ જગ્યાએ આપણે બેઠા છીએ. તમે એ જગ્યાએ બેઠા છો. આ સ્થળે ક્યાં કોક જગ્યાએ કોક સીટમાં મોહનદાસ કરમચંદ ગાંધીના પણ પગલા છે. 1936માં ગુજરાતી સાહિત્ય પરિષદના એવો પ્રમુખ હતા. તમે એ જગ્યાએ બેઠા છો કે ક્યાંક પન્નાલાલ પટેલ બેઠા છે, તમે એ જગ્યાએ બેઠા છો કે ક્યાંક ઈશ્વર પેટલીકર બેઠા છે, ક્યાંક ઉમાશંકર જોશી બેઠા છે. આ એ સ્ટેજ છે કે આ જગ્યાએ આ સ્થળ ઉપર આ બધા મહાનુભાવો યશવંત શુક્લ વગેરે આ મહાનુભાવોની તીર્થ હોય છે. એટલા માટે તમને ખ્યાલ હોય તો જ્યારે આ બધાનું આપણે ગ્રુપ બનાવ્યું ને ત્યારે મેં લખ્યું હતું દરેક સાહિત્યકારે જિંદગીમાં એક વખત તીર્થયાત્રા કરવી જરૂરી છે. આ ગુજરાતી સાહિત્ય પરિષદ આપણી માં છે, આપણો બાપ છે ને આપણે આ તીર્થયાત્રા. તમે એટલા સદને શીખો અને મારે તમને બધાને સલામ કરવી જોઈએ કે અમારા વિનંતીને માન આપીને તમે આ તીર્થ સ્થાનમાં આવ્યા છો. આ તો જ્ઞાનની ગંગા છે, સરિતા છે. જ્યારે જેટલી વાર પૂછશો, જેટલી વાર મળશો,
ક્યારેય એમનું મોઢું કટાણું નહીં થાય. અમારો અંગત અનુભવની હું ગેરંટી છે, મોદીની ગેરંટી નહીં, લશ્કરીની ગેરંટી છે. પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ, સમીરભાઈ, તમે ખાલી મોટાથી ઓળખી લેતો પછી ગમે ત્યારે તમે એનું કામ હોય તો કરજો. ક્યારેય તમને રણકાર વગરનો જવાબ નહીં મળે. અને મને તો ખુશી એ વાતની થાય છે કે હજી આ 3 વર્ષ આખી ત્રણની પહેલા છે 3 વર્ષ હું તો ઉપયોગ લઈ લેવાનો છું. હું મૂકવાનો નથી. ભાઈ કીધું ને કે મને આંગળી પકડ લાગી દે એટલે હું પોચો ખાઈ જવાનો છું. અને બીજી સમાપન કરતા પહેલા બીજી એક વાત કહી દઉં કે આ પ્રસંગ અનાયાસે 2 મહાન સાહિત્યકારોનો જન્મદિવસ છે. રમણલાલ વસંતલાલ દેસાઈ, તાલીમથી બેઠા, અને બીજા સ્ટેજ ઉપર સ્માર્ટ દેખાય છે, હસમુખા, હાથ જોડશે, ડોક્ટર કેશુભાઈ દેસાઈ. એમના પણ અમર શંકરાચાર્ય અને સદેહ શંકરાચાર્યનો અંશ બંનેને આપણે આશીર્વાદ મળ્યા છે. ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ દિવસ. હવે એક લિસ્ટ બનાવી રાખો, મને મોકલી દો, વોટ્સએપ કરી દો, બધાય નામ પછી વચ્ચે મોકલી દો. ઓછી મેં શંકરાચાર્ય તો. અને હવે આમાં કોઈને જન્મ આમાં બધી મોટી ઉંમરના છે એટલે ભવિષ્યમાં કોઈ જન્મ એવું લાગતું નથી. પણ આજે કોઈ જન્મે તો આ 4-5 નામમાંથી એક નામ રાખાવજો, તમારા ગ્રુપમાં રહી જશે. આજે આપણે બધા અહીંયા એકત્રિત થયા છે. મને આનંદની વાત તો એ છે કે હું ખાલી માર્ગદર્શકોની વાત નથી કરું, એક પરિષદ આખીની વાત કરું છું. આખી પરિષદ અહીંયા છે. ટાઈમ પહેલા આવીને બેસી ગયા, મેં ઉપર આરામ કરો. નહીંતર સાહેબ આ બધા પડેખાઓ મને તો બહુ ખરાબ અનુભવ છે, સારા અનુભવ છે. સ્ટેટ લેવલ, નેશનલ લેવલ પર મેં ઘણી પ્રોગ્રામ કર્યા છે. અમારા મેડિકલના ઘણા એન્કરિંગ કર્યા છે. એમનો રાહ જોવી પડે ટીમે. આવ્યા એમને બદલે 3 30 મિનિટ વહેલા આવીને નિરાંતે. આ એમની સૌજન્યતા છે. આ પહેલી વખત મને એવું લાગે કે આ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી નથી, મહામંત્રી સમીરભાઈ નથી, કે યોગેશભાઈ ઉપપ્રમુખ નથી. હું સાહિત્ય પરિષદમાં છું, કોઈ છોટા વગરનો. એટલે મારી સાહિત્ય પરિષદ એવું બધાને તમને ત્યારે છૂટા પડશો ને ત્યારે લાગણી થશે કે અમે સાહિત્ય પરિષદના છીએ. એક જતા એક રિક્વેસ્ટ કરતો જાઉં કે સાહિત્ય પરિષદનો માસિક નીકળે છે પરબ, એ ખરેખર તો સાહિત્ય પરિષદ પોતે ખોટ ખાઈને ચલાવે છે. ખોટ ખાઈને મતલબ જેટલો એનો ખર્ચો થાય છે એના કરતા ઓછા લે છે. તો જે લોકો આમાં મેમ્બર ના થયા હોય એમના અચૂક મેમ્બર થાજો. સાહિત્ય પરિષદના આગામી પ્રોગ્રામિંગમાં મળશે. મહાનુભાવોની નવલિકા, નવલકથા વગેરેની ટીકા ટિપ્પણ મળશે અને આ મહાનુભાવોનો સંપર્ક સૂત્ર પણ મળશે. તો આજે આપણે બધા, હું નવોદિત છું, આપણે બધા આનંદથી મહાનુભાવોની શબ્દ સરિતામાં સ્નાન કરશું. નમસ્કાર. તાળીઓના ગળગળાટથી એકવાર વધારી આપણે ટૂંકો હવાલો શ્રી સાહેબ, ખૂબ ઓછા શબ્દમાં તમે શાંતિભાઈ સાહિત્ય પર્વનો પણ પરિચય આપ્યો અને શિબિર વિશે સમજાવ્યું. અને ખાસ તો કે સાહિત્યની આ શક્તિપીઠની અમને બધાને ઓળખ કરાવી અને અજાણતા જ અમને આ જાત્રા પણ કરાવી દીધી. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમે તો જાણતા નતા કે આર્યગરા તીર્થ શું છે, પણ તમે તીર્થનું અમને જ્ઞાન કરાવ્યું. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આ શિબિર બીજને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં ગુજરાતી સાહિત્ય પરિષદનો ખૂબ મોટો ફાળો છે. એના પર સાહેબે બહુ વિસ્તારથી ચર્ચા કરી. તેથી હવે ગુજરાતી સાહિત્ય પરિષદ વતી આવકાર અભિવાદન માટે હું ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ જોશીને ડાયસ પર આમંત્રણ પાઠવું છું. આવો ડોક્ટર સાહેબ. હર્ષદભાઈ, સમીરભાઈ, લશ્કરી સાહેબ, કેશુભાઈ, માધવજીભાઈ, જયંતભાઈ, સંદીપભાઈ, અને સંદીપની સાહિત્ય પર્વનો પૂરો પરિવાર હું આપ સૌને આવકારું છું.
લશ્કરી સાહેબે એટલું સરસ ભાષણ કર્યું એટલે મને થાય કે મને પણ એમના જેવું ભાષણ કરતા આવડતું હોય તો કેવું. મને ખાલી લખતા આવડે પણ ભાષણ કરતા આવડે નહીં. એટલે ક્યાંક કશી વાત કરવી હોય તો હું લખી લઉં અને પછી વાંચી જાઉં. પણ પછી થયું કે ત્યાં સુધી લખેલું વાંચ્યા કરીશું, બાબા બન્યા તો હિન્દી તો બોલવું પડશે ને. તો આજે હું કઈ લખીને લાવ્યો નથી. પણ સંદીપની સાહિત્ય પર્વ અને પરિષદના ઉપક્રમે આ જે શિબિર થાય છે એનો મને અત્યંત આનંદ થાય છે. પરિષદના કાર્યક્રમોમાં શાસ્ત્રીય કાર્યક્રમો કે વિવેચનના કે બધા અનેક કાર્યક્રમો થયા હશે, પણ આવી રીતે સાહિત્ય લેખન કે સર્જન શિબિર થતો હોય એવું મને કદાચ આ પહેલી વખતે થતું. અને આ માટે નવા ખૂબ ઉત્સાહી પ્રમુખ ને આ બધું આભારી છે. અને હજી ઘણું બધું આ રીતે પહેલી વખતે થતું રહેશે. આ ક્ષણે ઉમાશંકર યાદ આવે છે. બામણાથી ભીખાભાઈ પણ અહીંયા આવેલા છે, ઉમાશંકરના ગામથી. તો એકવાર યજ્ઞેશ દવે, મારો કવિ મિત્ર, અને હું ઉમાશંકરભાઈના ઘરે ગયેલા. પછી વાત કરી કે કેટલાક મુરબ્બી મિત્રો કે રાધેશ્યામ કે અમે ઉમાશંકર પાસે ભણ્યા, ચંદ્રકાંત શેઠ કે અમે ઉમાશંકર પાસે ભણ્યા, લાભશંકર ઠાકર કે અમે ઉમાશંકર પાસે ભણેલા. એટલે મેં ઉમાશંકરભાઈને કીધું કે હું ને યજ્ઞેશ તો વિજ્ઞાનના વિદ્યાર્થીઓ અને અમને સાહિત્ય ક્યાંય ભણવા મળ્યું નથી. તો એમણે કીધું ચલો આજે હું તમને ભણાવું એમ કહી એમના અભ્યાસ ખંડમાં લઈ ગયા અને 1 કલાક સુધી અમને એક કવિતા 2 વિદ્યાર્થીઓને ભણાવેલી. આ ઉમાશંકર. અને એક સમય એવો હતો 60 છઠ્ઠો 7મો દાયકો ને બધું, કે જે પણ સાહિત્યકારો હોય એ ગુજરાતી કે અંગ્રેજી કે હિન્દીના અધ્યાપકો હોય. પણ અત્યારનો સમય એવો છે કે અધ્યાપક ન હોય એવા સાહિત્યકારો ઘણા બધા છે. ડોક્ટરો હોય, એન્જિનિયરો હોય, લશ્કરી સાહેબ ડોક્ટર છે, કેશુભાઈ સાહેબ ડોક્ટર છે. તો આપણે સુરતમાં જ ઘણા બધા કવિ મિત્રો જુઓ તો બધા ડોક્ટરો આપણને મળે. રેશમી મનિયાર હોય કે મુકુલ ચોકસી હોય કે અનેક બધા, દિલીપ મોદી, આ બધા. તો આ રીતે અમને લોકો સાહિત્ય ભણ્યા ન હોય, એમને સાહિત્યના શાસ્ત્રો ભણવા ન મળ્યા હોય, કે આપણું સંસ્કૃત સાહિત્ય શાસ્ત્ર હોય કે પશ્ચિમના શાસ્ત્ર હોય. સમીરભાઈ જેવા નસીબદાર કે એમને સિતંશુભાઈ જેવા સ્કોલર પાસે શાસ્ત્રો ભણવા મળ્યા. જ્યારે અમારે તો આવી બધી શિબિરો થાય એમાં શિબિરાર્થી તરીકે જવાનું અને બધું વાંચીને શીખવાનું. એટલે એકલવ્યની જેમ સાહિત્યના શાસ્ત્રો અમારે શીખવા પડે. આજે આ શિબિર નિમિત્તે કદાચ હું સાલ ન ભૂલતો હોઉં તો 1984 સણોસરામાં એક શિબિર હતી નવોદિત સર્જકોની. એમાં શિબિરાર્થીમાં હર્ષદભાઈ હતા, હું હતો, કિરીટ દુધાત હતા. અને નવોદિત તરીકે અમે ગયેલા. ત્યાં દર્શક દાદા આવ્યા. પછી મને કહે કે તમે તારી સમૂડી મેં વાંચી છે અને સરસ કૃતિ થઈ, લખતા રહેજો ને ખૂબ ખૂબ લખો, આવા આશીર્વાદ આપેલા. તો એ દર્શક દાદા જેવા વાચકો નવોદિત લેખકની પહેલી ચોપડી પણ વાંચતા. ઉમાશંકરને મળ્યા તો એમણે પણ આ કૃતિ વાંચેલી હતી, નગીનદાસે વાંચેલી હતી. તો અત્યારે બીજો પ્રશ્ન એ થાય કે અત્યારના નવોદિતો કશુંક લખે અને અમારા ત્યાં ભેટ મોકલે તો અમે બધા વાંચીએ છીએ ખરા? એટલે આ એક મોટી ગેપ પણ છે. ઉમાશંકર કે આ બધા મુરબ્બી સાહિત્યકારોનો અમને જે વાલ મળ્યો, એટલે પરિષદમાં કોઈ કાર્યક્રમ હોય અને મારો સ્વભાવ એટલો બધો સંકોચવાળો કે હું ઉમાશંકરભાઈને મળવા માટે ન જઉં, દૂર ઉભો બધા મળતા હોય ત્યાં હું સંકોચ સાથે જોયા કરું. તો ઉમાશંકર ધીમે ધીમે આવે યોગેશ અને ગાલથી ગાલ અડાડીને વાલ કરતા. એટલે હું ઈચ્છું કે નવોદિતોને પણ
આ બધા સાહિત્યકારોનું એવું વાલ મળે. અને જેમ સણોસરાની શિબિરમાંથી નવોદિત શિબિરાર્થીઓ હર્ષદભાઈ, હું, કિરીટ દુધાત એ બધા પ્રમુખ બન્યા, ઉપપ્રમુખ બન્યા. તદુપરાંત શબ્દ સૃષ્ટિનું સંપાદન આટલા બધા વર્ષો સંભાળ્યો. મેં લગભગ 2 દાયકા પરનું સંપાદન સંભાળ્યો. કિરીટ દુધાત અત્યારે એક જ સંભાળે છે. એમ તમારામાંથી પણ ઘણા બધા સાહિત્યકારો આગળ આવશે એવી શુભેચ્છાઓ સાથે હું આપ સૌને અને અહીં બેઠેલા બધા જને પરિષદ વતી આવકાર આપું છું. થેન્ક યુ. ખૂબ જ સરસ સાહેબે ખૂબ સરસ આપણને વાત કરી અને બેઠા બેઠા જેવો વિચાર આવ્યો કે સાચી જ વાત છે, એકદમ સાચી વાત છે. એ જ કે જ્યારે આજે એ લોકો એમની આગળના મહાનુભાવો અને એમના લેખકોના મિત્રોને યાદ કરીને આજે આપણા પછીની પેઢી અને આપણે પણ ક્યારેક આ ઉંમરે આમ લોકોને યાદ કરીશું અને ગર્વથી કહીશું કે અમની સાથે અમે પણ એક શિબિરમાં હાજર હતા. એટલે શિબિરમાં સાથે રહીશું. બરાબર? તો આપણા માટે આ અત્યારે ખૂબ જ પ્રેરણાદાયક વાત છે. જે હયાત નથી, જેમના પુસ્તકો વાંચીને આપણે એમને એટલું માન આપીએ છીએ, આજે આપણી પાસે એમની જ પ્રતિછાયા આ લોકો આપણી પાસે હાજર છીએ અને આપણે એમને માણવાના છીએ. તો હવે હું આગળ ગુજરાતી સાહિત્ય પરિષદના સુકાની એવા શ્રી હર્ષદભાઈ ત્રિવેદીને બીજરૂપ વક્તવ્ય માટે આમંત્રણ આપું છું. નમસ્કાર. આ હર્ષદભાઈ મારા નામેરી, એની અટક સરસ છે, લશ્કરી, પાછા ડોક્ટર છે. અને મેં પૂછ્યું કે તમે શેના ડોક્ટર છો? તો કે હું જનરલ ફિઝિશિયન છું, એટલે સબ દર્દો કી એક દવા. એક ડોક્ટર આટલું સારું આયોજન કરી શકે એ મારા માટે આશ્ચર્યનો વિષય છે. અને એ આશ્ચર્ય મને ગમતું આશ્ચર્ય છે, એટલે તમને પહેલા હું અભિનંદન આપું છું. બીજા ડોક્ટર બેઠા છે કેશુભાઈ દેસાઈ. લગભગ 60 થી વધારે પુસ્તકો એમને લખ્યા છે. બરાબર આંકડો બોલું છું? 80. મને એમ કે મારી ઉંમર જેટલું કદાચ હશે, પણ તો વધારે છે. એટલે 80 પુસ્તકો એમણે લખ્યા છે. જીવનનો પાકો અનુભવ છે કેશુભાઈ. એ પણ ડોક્ટર, પણ કેટલીક પ્રતિભાઓ એવી હોય છે કે એ દાટી પણ ન રહે. એટલે તમે ડોક્ટર હો, વકીલ હો, શિક્ષક હો, કંઈ પણ હો, એ તમારી વ્યાવસાયિક કારકિર્દી છે. પણ તમારી અંદર જે કંઈ હોય એ જરા જુદું જગત હોય છે. અને એ જુદું જગત જ્યારે ઉપર આવે છે ત્યારે વ્યક્તિનું આખું વ્યક્તિત્વ બદલાઈ જતું હોય છે. એનું ઉદાહરણ કેશુભાઈ છે. બાજુમાં બેઠા છે રાઘવજી માધવ. આ સારું કર્યું કે આ એક લોકકથાકાર છે. મને ગમ્યું એ એટલા માટે કે સાહિત્યકાર લોકની નાળ પકડીને જો સાહિત્ય લખતો હોય તો એનાથી મોટો બીજો કોઈ અવસર જ નથી. તમે સાહિત્ય સર્જન કરો છો તે લોકો માટે કરો છો, એટલે કે સમાજ માટે કરો છો. સમાજ તો લોકોનો બનેલો છે. એ સમાજ જો ગેરહાજર હોય અને તમે માત્ર બૌદ્ધિક કસરત કરતા હો તમારા સાહિત્યમાં, તો સમાજ એને સ્વીકારશે. જયંતભાઈ ડાંગોદરા અમારી પછીની પેઢીના છે, પણ તેજસ્વી છે, સરકારી અધિકારી છે, પણ સાહિત્યના બધા સ્વરૂપોમાં રસ લેતા હોય અને ખાસ કરીને નવોદિતો સાથે એમને વધારે મજા આવે છે. પોતે સક્રિય, બહુ જ એકદમ અને ઉમદા સ્વભાવ છે. ઘણી વખત છે ને માણસ શક્તિશાળી બહુ હોય, પણ સ્વભાવ છે ને કોઈ બોલાવે નહીં એવો હોય. એટલે તમને કોઈ બોલાવે એ કેટલું મોટું ગૌરવની વાત છે. હે હા, સ્વભાવે શક્તિશાળી હોય તો જેને પરચો મળે એને ખબર પડે, બાકી ન ખબર પડે. સમીરભાઈ, હું નસીબદાર છું કે સમીર જેવા મહામંત્રી મને મળ્યા છે. અમારે આ લશ્કરી સાચું કહ્યું, અમારે છે ને બોલવાનું બહુ ઓછું હોય છે. ઘણી વખત તો મારો ચહેરો ને આંખો પરથી એને ખબર પડી જાય હું શું કહેવા માંગુ છું.
અને કદાચ મારે કહેવાનું હોય તો અડધું વાક્ય બોલું અને એ આખો પેરેગ્રાફ સમજી જાય. એટલે અમારું સ્થૂળ અર્થમાં નહીં, સૂક્ષ્મ અર્થમાં સંતુલન ટ્યુનિંગ જે તમે કહો એ ઉત્તમ છે. બેન શું નામ કહ્યું? તરલિકાબેન અને શીતલબેન. હા, આ બંને પણ એક્સપર્ટ તરીકે તમને મળ્યા છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. આ તો થઈ ગઈ પ્રાથમિક વાતો, તમને આમ જરા ચાર્જ કરવા માટે મેં કહ્યું. પણ સાહિત્યના તો કઈ શિબિર હોતા હશે. ઘણા લોકો એવું માને કે કળા તો નૈસર્ગિક રીતે આપણને મળેલી હોય, સર્જક તો એમ કે જન્મે એને કઈ બનાવાય નહીં, કલાકાર તો જન્મે. એ બધી વાત સાચી છે, એનું નામ નથી. ધારો કે કોઈનું ગળું સારું હોય, ગાઈ શકતા હોય, પણ એને તાલીમ તો જોઈએ કે ના જોઈએ. પંડિત ભીમસેન જોશી નાનપણમાં એટલું બધું રડતા હતા, રડી રડીને એમનો અવાજ એટલો સરસ થઈ ગયો. તો પછી તાલીમ તો લેવી જ પડતી હોય છે. એટલે પંડિત રવિશંકર એકવાર એક સરસ વાત કરી હતી કે હું જો મારા ઘરમાં 15 દિવસ સિતાર વગાડું નહીં, એટલે કે રિયાઝ ન કરું, તો મને ખબર પડી જાય પરફોર્મન્સ વખતે કે મારો રિયાઝ કાચો છે. 20-25 દિવસ જો હું ન વગાડું તો મારા શ્રોતાઓને ખબર પડી જાય કે આ ભાઈ કઈ તૈયારી વગર આવ્યા છે. મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુમાં તાલીમની જરૂર હોય છે. તાલીમ કોણ લઈ શકે? તો કે પ્રતિભા જોઈએ. જેનામાં પ્રતિભા જ ન હોય એને તમે ગમે એટલી તાલીમ આપો, એનાથી બહુ ફરક ન પડે. પ્રતિભા ઈશ્વરદત્ત છે. ઈશ્વરે દરેક માણસને કોઈક શક્તિ, એને ખબર હોય ન ખબર હોય એ અલગ વાત છે, પણ ઈશ્વરે કોઈને અન્યાય નથી કર્યો. બધાને કંઈક વિશિષ્ટ આપ્યું છે, એ એવું આપ્યું છે કે જે બીજા પાસે નથી. તો એ તમારી અંદરનું એક જે અનૂઠું સત્વ છે એને ઓળખવાનો આ સમય છે. એને ઓળખીને પ્રગટ થવાનું છે. પ્રગટ થવું એટલે શું? બધાને તમે જોજો ક્યાંક ને ક્યાંક વ્યક્ત થવું છે. અને મનોજ ખંડેરિયાએ લખ્યું કે મને વ્યક્ત કર કા તને તોડું ફોડું. મને વ્યક્ત કર કા તને તોડું ફોડું. મને કોઈ મનમાંથી આપે છે જાસો. સામાન્ય રીતે જાસો તો બહારથી આપે, પણ તમને તમારું મન જાસો આપે કે તારે આ કરવાનું છે. મને વ્યક્ત કર કા તને તોડું ફોડું. વડ, પીપળો, લીમડો એની દાળ ફૂટે છે. તમે 24 કલાક એની સામે બેઠા રહો ને તો તમને ખબર નહીં પડે કે આ ક્યારે દાળ ફૂટી. હવે બધા કેમેરા અમુક પ્રકારના થયા છે, તમે શૂટિંગ કરો ને પછી એને ઝૂમ કરીને બધું કેવું થાય એ જુદી વાત છે, પણ એ સ્વયંભૂ છે. એ જે રીતે અંદરથી ફૂટે છે. કોઈ પણ કળા છે ને એ બહારની વસ્તુ જ નથી, એ અંદરની વસ્તુ છે. તાલીમ છે એ બહારની વસ્તુ છે. એટલે તમારી અંદર જો સત્વ ના હોય તો કશું જ નહીં થાય. મકરંદ દવેનું એક ગીત છે કે છૂટા વેર્યા છે મેં તો બીજ, છૂટા વેર્યા છે મેં તો બીજ, હવે વાદળ જાણે ને વસુંધરા. વસુંધરા એટલે અમારું કામ તો બીજ છૂટા વેરવાનું કામ છે. પછી એ બીજમાં કેટલી શક્તિ છે ભણગવાની. આ જમીન તમને કેવી રીતે સ્વીકારે છે, ધરતી તમને કેવી રીતે સ્વીકારે છે, કેટલા મૂળ તમારા અંદર ઊંડા જાય છે, અને ઉપરવાળાની મહેર હોય તો વાદળ કેવું વરસે છે. પછી એ છોડ મોરે. તો અનેક સંજોગો ભેગા થાય છે ત્યારે કલાનું સર્જન થતું હોય છે. તો મેં કહ્યું એમ કે દરેકને વ્યક્ત તો થવું છે, પણ વ્યક્ત થવા માટેની તો રીત એક નથી. માત્ર સાહિત્ય એ જ કંઈક અભિવ્યક્તિનું સાધન નથી. સાહિત્ય છે, સંગીત છે, ચિત્ર છે, શિલ્પ છે, અનેક કળાઓ છે. તો તમારે પહેલા તો જાતને પૂછવું પડે કે મને સૌથી વધારે શું ગમે છે. મારે વ્યક્ત થવું હોય તો મારે શેમાં વ્યક્ત થવું છે? બધી કળાઓ છેવટે તો મળે જ છે ક્યાંક ને ક્યાંક, પણ એ બધી ઊંડી વાતોમાં હું અત્યારે જવાનું નથી. પણ જાતને પૂછો કે મને સૌથી વધારે શેમાં રસ પડે છે. જો તમને શબ્દમાં રસ પડતો હોય, સાહિત્યમાં રસ પડતો હોય, તો સર્જન ક્ષેત્રમાં આગળ વધી શકાય. તો
આગળ વધવા માટે તમારી પાસે એકમાત્ર સાધન છે. શું છે? ભાષા. ભાષા ન હોય તો સાહિત્ય કેવી રીતે? પણ ભાષા એ તો એવી રમણી છે કે ક્ષણે ક્ષણે બદલાય છે, ક્ષણે ક્ષણે નવતામ ઉભય. એક માણસ જેવી બીજા માણસની ભાષા નથી. તમારા ઘરમાં 6 જણા હોય તો 6 જણા અલગ બોલે છે. એટલે કે માતૃભાષા અલગ નથી બોલતા, એ ગુજરાતી જ બોલે છે, પણ એક જેવી બીજાની ભાષા નથી. તમે જોજો, દરેકની અભિવ્યક્તિ જુદી છે. એ દરેકની અભિવ્યક્તિ જુદી છે. એ જે આગવાપણું છે, એ આગવાપણું સૌથી પહેલા તમારામાં હોવું જોઈએ. અને એ આગવાપણું, એને હું પ્રતિભા કહું છું. એ પ્રતિભા છે એ તમારામાં સર્જન દાખલ કરે છે. હવે આપણે એવું નક્કી કરીએ કે તમે બધા હોલમાં આવી જ ગયા છો તો તમે ભાષા અને સાહિત્યના રસિક છો, એમ હું સ્વીકારું. પછી તમે અંદર ખાને સંગીત જાણતા હો, ચિત્ર જાણતા હો, તમને અન્ય કળામાં રસ પડતો હો, એ જુદી બાબત છે. આપણે અત્યારે એમાં નથી પડતા. પણ તમે સાહિત્યના ભાવકો છો, વિદ્યાર્થી છો, સાહિત્યાભિમુખ છો, એમ સ્વીકારીને હું વાત કરું છું. હવે સાહિત્યના ઓરડામાં પ્રવેશો ને તો ત્યાં પણ બધી અલગ અલગ ખુરશીઓ અને અલગ અલગ સોફા અને બધી સગવડો જુદી જુદી હોય છે. આ કેશુભાઈ નવલકથાકાર કેમ થયા, વાર્તાકાર કેમ થયા, કવિ કેમ ના થયા? કવિતાઓ થોડી લખી છે, પણ મુખ્યત્વે એમને આપણે કવિ ન કહી શકીએ. એ વાર્તાકાર છે, નવલકથાકાર છે. મેં ઘણું બધું લખ્યું, અનેક સ્વરૂપોમાં કામ કર્યું, પણ હું કવિ જ હોઈ શકું. સમીર કવિ જ હોય. મારે એ કહેવું છે કે તમને તમારી જાતની કસોટી કરવા માટે મારી પાસે એક સરળ રસ્તો છે. હું તમારી સામે એક નવલકથા મૂકું, એક વાર્તા સંગ્રહ મૂકું, એક કાવ્ય સંગ્રહ મૂકું, એક રેખાચિત્ર મૂકું, એક નાટકની ચોપડી મૂકું કે બીજા સ્વરૂપોની ચોપડી મૂકું. તમે એમાંથી સૌથી પહેલી 6 ચોપડી 8 ચોપડી ભેગી તો એક સાથે લઈ શકવાના નથી. તો તમે પહેલી ચોપડી કઈ પસંદ કરો તો આ તમારું કઈ ચોપડી ઉપર જાય એ તમારા રસનો વિષય. એનો અર્થ એ થયો કે કોઈ કવિ કવિતા લખશે, કોઈ વાર્તા લખશે, કોઈ નિબંધ લખશે, કોઈ નવલકથા લખશે. એ બધા સ્વરૂપનું માર્ગદર્શન તમને કઈ 2 દિવસમાં મળી જાય એવું તો બનવાનું નથી. પણ પહેલા તમે તમારો રસનો વિષય જેને નક્કી કરો કે મને શેમાં રસ પડે છે, એ દિશામાં જાઓ. હું તમને મારો દાખલો આપું કે મને નાનપણથી જ, કોઈ લાંબી વાત નહીં કરું, મારા ઘરમાં જ સાહિત્યનું વાતાવરણ હતું. મારા બાપુજી કવિ હતા, ઘરમાં અનેક કવિઓ સાહિત્યકારો આવે જાય, એમની અમે સેવા કરીએ, ખવડાવીએ, પીવડાવીએ, બધું ચાલતું હતું. પણ બાપુજી લખે પછી એ તો એમને કઈ બીજું કામ હોય ને તો ટેબલ ઉપર એમના કાગળ પડ્યા હોય, મૂકી એમના કામે જાય. પછી હું બેસી જાઉં, એમની જગ્યાએ બેસી જાઉં અને બેસીને એ બધું વાંચું. એ જે લયમાં લખતા હતા અથવા બોલતા હતા, બોલતા બોલતા લખે, તો એ રીતે હું બોલવાની કોશિશ કરું. અને એમ કરતા કરતા મારી અંદર છંદોલય મનમાં આવતા થયા. છંદોલયની વાત હમણાં થોડી વાર રહીને કરું છું. પછી મેં કવિતા લખી. બહુ નાની ઉંમરે કવિ થઈ ગયો હતો. નાની ઉંમરે પ્રેમમાં પણ પડ્યો હતો. જેટલો ઝડપથી પ્રેમમાં પડ્યો એટલા ઝડપથી નિષ્ફળ પણ ગયો. એ બધું તો થાય, થવું પડે ને. કવિ થવું હોય તો જગમો તો જોઈએ ને. એ લેવા જવાના ના હોય, સહજ મળે તો. બાકી જ્યાં ત્યાં માથા ના ભરાવે. સહજ મળે તો. सहज मिला सो दूध सम, मांगे मिले सो पानी. कबीर जी ने कहा है सहज मिला सो दूध सम, मांगे मिले सो पानी. कबीर वही है रगत सम, लोही समान છે. કબીર વही है रगत सम, જામે ખીચાતા નહીં, જેમાં ખેંચતા હોય ને એ તો લોહી સમાન છે, એમાં શું કરવા પડવાનું. સહજ મિલા સો दूध सम. તો કવિતા મને સહજ રીતે પ્રાપ્ત થઈ. એટલે મેં પહેલી કવિતા લખી, ચાલી આવે મછલી સરકી વારીમાં તીવ્ર વેગે, જાણે સિંધુ તરફ ધસતી કોઈ નદી દોડી આવે. પછી મને આગળ યાદ નથી, આટલું જ યાદ છે. તો 14 પંક્તિ લખી, પણ સોનેટ નહોતું થયું, પણ 14 પંક્તિ લખી. તો મેં મારા ગુજરાતીના પ્રોફેસરને બતાવી કે મેં કવિતા લખી છે. હિંમત તો જો પહોંચી ગયા આપણે સાહેબ પાસે. અને સાહેબ પણ બિલકુલ, એમનું નામ હતું ડોક્ટર માણેકલાલ શુક્લ. અને એ વખતે જનરલ માણેકશાહનો જમાનો. જનરલ માણેકશાહ કોણ હતા એ તો તમને ખબર હશે. એ લાગે પણ માણેકશાહ જેવા, બીક લાગી, મૂછ રાખ્યા નામ. પછી મેં એમને કાગળ આપ્યો કે સાહેબ આપને કવિતા લખી છે. એટલે એમણે કાગળ હાથમાં લેવાને બદલે મને કહે તું વાંચ.
એટલે આપણે તો પાછા શરૂ થઈ ગયા ચાલિયા કે પછી મને કહે છે છોકરા તને ખબર છે કે આ કયો છંદ છે? ના. અરે આ તો મંદાક્રાંતા છે. મંદાક્રાંતા છંદ શું છે એની મને ખબર નહોતી. એનું લઘુ ગુરુ માપ શું છે એની મને ખબર નહોતી. તો મંદાક્રાંતામાં પહેલી કવિતા આવી કેવી રીતે કે મને સરસ્વતી રાત્રે સપનામાં આવ્યા, બેટા ઉભો થા, ચાલ લખાવું, કઈ લખાવું, એવી તો કોઈ વાત હતી નહીં. તો એ જે સંસ્કાર મને મળેલો કવિતાનો ઘરમાંથી, મારા મનમાં કુદરતી રીતે, અંગ્રેજી શબ્દ વાપરીને કહું તો ઓટોમેટિક, છંદ અને લય, કાન પાકો, કવિતાનો કાન પાકો. આજે પણ કોઈ કવિતા બોલતું હોય ને છંદ તૂટતો હોય કે લય તૂટતો હોય તો મને બીજી સેકન્ડ પણ નહીં તરત ખબર પડે કે આની સાથે. તો પહેલી આ બધી શરતો છે, શબ્દની શરતો છે. કવિતામાં જવું હોય તો છંદોલય તમારા પાકા હોવો જોઈએ. તમારે વાર્તામાં જવું છે તો વાર્તામાં પાત્રો આવશે, પરિસ્થિતિઓ આવશે, સિચ્યુએશન આવશે, કોઈ એક સિચ્યુએશન આવશે. પાત્રો આવશે તો ક્યાંથી આવશે? સમાજમાંથી પાત્રો આવશે. સમાજમાંથી આવશે તો સમાજના વિવિધ વર્ગો છે. સ્ત્રી અને પુરુષ વર્ગ તો ખરો છે, તે ઉપરાંત કેટલા બધા વર્ગો છે. 12 વર્ષનો છોકરો ભાષા બોલતો હોય, 55 વર્ષનો શિક્ષક ભાષા બોલતો હોય ને એ વાર્તામાં એક કવિ બોલતો હોય કે ન્યાયાધીશ બોલતો હોય, તો એ દરેકની ભાષા જુદી હોવાની કે નહીં હોવાની? બધા જો લેખકની ભાષા બોલે અને લેખકને જે મનમાં આવે એમ લખ્યા કરે તો સાહિત્ય ના બને. તો પહેલામાં પહેલું તમારું નિરીક્ષણ. જો સમાજનું નિરીક્ષણ તમે નહીં કર્યું હોય કે કઈ પરિસ્થિતિમાં માણસ કેવી રીતે વર્તે એની જો તમને ખબર ના હોય તો તમે વાર્તાકાર ન થઈ શકો. અને એવું જરૂરી નથી કે બધું જીવનમાં બને છે એ બધું લખી નાખો એટલે સાહિત્ય થઈ જાય. મને ઘણા લોકો એવું કહે, સાહેબ આ ઘટના તો મેં નજરે જોઈ છે, આમ જ બની હતી, આમ જ. મેં કીધું જીવનમાં બનેલી ઘટના છે, જીવનમાં સાહિત્ય નથી બન્યું. સાહિત્ય તો તમારે બનાવવાનું છે. એ ઘટના છે એ તો એક પથ્થર છે, તમારે એને ઘડવાનો છે અને ઘડવા માટે તમારે શિલ્પી બનવું પડે. ત્યારે એમાંથી કોઈ મૂર્તિ નીકળે, ત્યારે એમાંથી કોઈ આકાર નીકળે. તો સાહિત્ય એ કળા છે, પહેલા યાદ રાખો. શબ્દ આપણને સંસ્કારી બનાવે છે. આપણે સંસ્કારી હોઈએ અને સારો શબ્દ મળે એ તો જુદી જ વાત, પણ શબ્દ પણ તમને રોકે, શબ્દ પણ તમને કંટ્રોલ કરે. જો તમારા ભાષા સારી હશે તો તમે હેલ્ફેલ નહીં બોલી શકો, ઈચ્છો તો નહીં બોલી શકો. એટલે ભાષા પણ તમને કંટ્રોલ કરે છે ક્યાંક ને ક્યાંક. તો એ કંટ્રોલ્સ બધા બહુ જરૂરી છે જો લેખનમાં તમે જાઓ. હવે તમે નવલકથાની વાત કરો, નવલકથામાં જવું છે તો તમારી પાસે મોટું ફલક હોય. વાર્તામાં તમને નાનું ફલક મળે, નવલકથામાં મોટું ફલક મળે. નવલકથામાં તમે આખા સમાજને ચિતરી શકો. સ્લાઇસ ઓફ લાઈફ એવું કહેવાય છે. જીવનનો એક ટુકડો, એ ટુકડો વાર્તામાં પણ હોય, જીવતો હોય. જેમ નાની મરઘી આમાં દોડતી હોય પણ એ મરઘી જ કહેવાય, અને મોટો મરઘો હોય એ પણ મરઘી જ કહેવાય. પણ કહેવાનો અર્થ એમ કે જે કંઈ હોય છે તે પૂર્ણ હોય છે, અધૂરું નથી હોતું. એ પૂર્ણતા જે છે એ સર્જકની નું લક્ષ્ય છે. એટલે તમે જ્યારે નવલકથામાં જાઓ ત્યારે તમે બૃહદ સમાજ સાથે કામ કરો છો. એમાં ઘટનાઓ આવે, એમાં સંઘર્ષો આવે, એમાં માનવ ચેતના આવે. માનવ ચેતના તો આવે પણ માનવના સ્વપ્નો પણ આવે. હું જે મારા વાસ્તવ જીવનમાં નથી કરી શકતો એ હું મારી નવલકથામાં કરું છું. એનો અર્થ એવો નહીં કે હું મારી જાતને એમાં ઠલવું છું. ના, એમાં એક ગરણી છે. એ ગરણી છે એ સમાજના અનુભવની ગરણી છે. તમે સમાજમાં સામાન્ય રીતે બને જ નહીં, અસંભવ એવી વાત લખશો તો તમારો વાચક નહીં સ્વીકારે. સર્જકનું કામ સમાજમાં જે બને છે એ સીધું ચિતરવાનું નથી, કારણ કે એ તો છાપાની ઘટના છે. અહીં આશ્રમ રોડ ઉપર કોઈ એક વ્યક્તિએ અચાનક ઝઘડા થયા અને કંઈ પણ થયું ને ખૂન થઈ ગયું ને કંઈક તો બની ગયું, તો બીજે દિવસે છાપવામાં આવશે કે ભર બજારે ખૂન, આમ તેમ જે પત્રકારોને જે લખવું છે લખશે. પણ એ બનેલી ઘટના વર્ણવે છે. પણ એ જ ઘટના કોઈ એક સર્જક ઊભો હોય અને એ જુએ તો એ પેલાનો ગુસ્સાને જોશે, ક્રોધને જોશે, ક્રોધનું કારણ શોધશે, અને પેલો જે શિકાર બને છે એ કેમ બન્યો, અને આ કક્ષાએ કઈ રીતે માણસની સંવેદના આટલી હદે ઉપર ગઈ.
એ બધા વિચાર કરશે અને એના ઉપરથી વાર્તા બનશે તો જરા જુદી વાર્તા બનશે. સર્જકનું કામ સમાજમાં જે કંઈ બને છે તે સીધે સીધું મૂકવાનું નથી. હું તમને એક દાખલો આપું. એક કાચના ગ્લાસમાં આપણે પાણી ભરી પછી એમાં એક પેન્સિલ મૂકી તો તમને પેન્સિલ ત્રાસી લાગે કે ન લાગે? પેન્સિલ બહાર કાઢી લો તો સર્જકનું કામ પેન્સિલને ત્રાસી કરવાનું નથી, ત્રાસી બતાવવાનું છે. એટલે બીજા કોઈ જગતના લોકો જે ઘટનાને જુએ છે એના કરતા સાહિત્ય સર્જક જ્યારે જુએ છે ત્યારે એની આંખ જુદી હોય છે, એનો અનુભવ જુદો હોય છે. બને છે નથી બતાવવાનું, શું બની શકે એ બતાવવાનું છે. સંભવિત શું છે એ લોકોને આશ્ચર્ય આપશે. વાર્તામાં કેમ રસ પડે છે, નવલકથામાં કેમ રસ પડે છે, તો કહે છે કે એ લેખક એવો પ્રપંચ કરે છે કે સમાજમાં શું બની શકે, આમ પણ હોઈ શકે, એના ઉપર જ આખું સાહિત્ય ઊભું છે. હોઈ શકે એના ઉપર છે. અને પછી વધારામાં જે મેં સાધના શબ્દ વાપર્યો તમારા માટે કે ભાષા છે એ તમારું સાધના, એ સાધન છે પણ સાધના દ્વારા સિદ્ધ થયેલું હોવું જોઈએ. તમને તમારી વાત રજૂ કરવા માટે તમારી પાસે ભાષા સિવાય, શબ્દ સિવાય બીજું કોઈ સાધન છે જ નહીં. એટલે આખી ભાષા તમારી મુઠ્ઠીમાં હોવી જોઈએ. મારે જે વાત વ્યક્ત કરવી છે, મારે જે કહેવું છે એના માટે જો મારી પાસે યોગ્ય શબ્દ ના હોય તો હું ભાષો બોલું. હું નદી પણ લખી શકું, હું સરિતા પણ લખી શકું, અર્થ તો એક જ છે. પણ હું સરિતા કહું છું ત્યારે વહેતા પાણીનો બોધ છે એમાં, અને નદી કહું છું ત્યારે સ્થિર પણ હોઈ શકે. આ ભેદ સમજવાનો છે. દરેક શબ્દમાં એનો પોતાનો એક અર્થ છાયા પડી હોય છે. તમે નભ કહો અને આકાશ કહો, અલગ વસ્તુ છે. નભ કહેવાની સાથે નભોમંડળ સાથેનો સીધો સંબંધ, વિશાળતાનો અનુભવ છે. અને તમે આકાશ કહો છો ત્યારે તમારી બારીમાંથી દેખાતું તો આકાશ પણ હોઈ શકે. એટલે શબ્દ તમે જ્યારે વાપરો ત્યારે એ શબ્દનો મહિમા પણ સમજો, એનો અર્થ પણ સમજો, અને એની સાથે સાથે એક છંદો લય. એ ગદ્યકાર માટે પણ છંદો લયની જરૂર છે અને કવિ માટે પણ જરૂર છે. એવું નહીં માનવાનું કે આપણે ગદ્ય લખીએ છીએ, આપણે અછાંદસ કાવ્ય લખીએ છીએ, આપણે છંદની કોઈ જરૂર જ નથી. આ હું બોલું છું એમાં પણ એક લય છે. ગદ્ય જ બોલું છું ને, પણ એક લય છે. એ લય ક્યાંથી આવ્યો? તમે જુઓ, આખું જગત લયમાં ચાલે છે. આખું જગત, કોઈ અપવાદ નથી. સમુદ્ર પાસે ઉભા રહો, એક લહેર, બીજી લહેર, ત્રીજી લહેર, એક લય છે. પંખી ગાય છે તો એના લયમાં ગાય છે. ઝાડની ડાળી હલે છે તો એના લયમાં હલે છે. તો આ જે લયની વાત છે એ લય જીવનનો લય છે. અને એ જીવનનો લય જેની પાસે નથી એમાં બધું ખોળંગાય. આ સાહિત્ય સર્જન શું છે? સાયકલનો અનુભવ તમને બધાને હશે. શરૂઆતમાં આપણે સાયકલ ચલાવીએ ને તો પગ ચલાવો ને તો હાથમાં ન રહે, અને એ હાથમાં રહે તો પગ ભૂલી જવાય. એ બે નક્કી કરીએ તો રસ્તો ભૂલી જવાય. આ બધું જ સરખું ચાલવું જોઈએ. એ કેવી રીતે બને? રિયાઝ. રિયાઝ કરતા 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 એક તબક્કો એવો આવે કે તમે હાથ છૂટા મૂકીને પણ સાયકલ ચલાવી શકો. શરૂઆતમાં તમને આમ 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 ખસકા પડતા હોય, પણ પછી ધીરે ધીરે કરતા that is લય. પછી તમે એમાંથી લયમાં જઈ શકો. તો લયની આકૃતિ છે એ સર્જકને દેખાવી જોઈએ. એ એના ગદ્યમાં પણ દેખાવી જોઈએ, ને પદ્યમાં પણ દેખાવી જોઈએ, અને જીવનમાં દેખાવી જોઈએ. જે એક વાત સમજી લો કે જો જીવનમાં જે વસ્તુ તમારી પાસે નથી એ ક્યારેય તમારા સર્જનમાં નહીં આવે. એટલે અનુભવ જે છે એમાં આપણે પાછા પડવાનું નહીં. નાના બચ્ચાથી માંડીને ઘરડામાં ઘરડા માણસ સુધી, અને જે જે કંઈ જગતમાં દેખાય છે એને તમે પંચેન્દ્રિયથી પહેલા તો જુઓ, અવાજો સાંભળો. આજુબાજુમાં કેટલા અને કેવા કેવા અવાજો છે. તમે લીમડાની છાલનું વર્ણન કરતા હો, કેસુડાના વૃક્ષનું છાલનું વર્ણન તમે કરતા હો, અને કરેણના ઝાડ છોડનું તમે વર્ણન કરતા હો, એમાં ફેર પડે કે ના પડે? પણ એ તો તમને સ્પર્શનો અનુભવ હોય તો પડે. આંખે જોયું હોય તો તમને ખબર પડે. અને આ બધી પંચેન્દ્રિયોની ઉપર એક છઠ્ઠી ઇન્દ્રિય છે જે સ્ત્રીને પણ મળેલી છે
તમે જોજો સ્ત્રીને છે ને એની સામે જોનારની આંખ કશું બોલ્યા વગર એને ખબર પડી જાય કે આ ભાઈ કેટલામાં છે. એ છઠ્ઠી ઇન્દ્રિય છે. સર્જક પાસે છઠ્ઠી ઇન્દ્રિય હોવી જોઈએ. એ એવું જ હોય કે જે કોઈને ના દેખાય. એટલે આપણે ત્યાં અભિનવ શબ્દ છે. અભિનવ, નવું અભિનવ, જુદું અભિનવ, બીજા કરતા કંઈક જુદું કાંઈ. સર્જક જુદો ન પડે તો એ સર્જક તરીકે એનું કોઈ મૂલ્ય ઊભું નથી થતું. અને આ મથામણ આ બધાની છે. તમે જો આખા વિશ્વને વ્યક્ત થવું છે. આપણે ધીરે ધીરે કરતા કેવી રીતે આપણે આગળ જઈએ? આખા વિશ્વને વ્યક્ત થવું છે. વ્યક્ત થવા માટે આટલા સાધનો છે, આટલી આ જરૂરિયાત છે, આટલી કળાઓ છે, આટલું આ છે. એમાંથી આપણે એક કળા પસંદ કરી. કળામાં પણ નવા નવા સ્વરૂપો છે. એ સ્વરૂપોની પાછી પોતાની વિશેષતાઓ છે, એની મર્યાદાઓ છે, અને એમાં આપણી જાતને આપણે વ્યક્ત કરવાની છે. હવે પ્રશ્ન આવે છે કે પ્રમાણિકતાનો પ્રશ્ન આવે છે. પ્રમાણિકતા એટલે શું? તમને જેનો અનુભવ નથી, અનુભવ બે સ્તરે થાય છે. એક વાસ્તવના સ્તરે થાય. હું ગાડી લઈને જતો હોઉં અને અચાનક કોઈ અથડાઈ જાય અને મારે ઉભા થઈને માફી માંગવી પડે, સોરી મારું ધ્યાન નહોતું, જે કંઈ. એ વાસ્તવિક અનુભવ છે. અને બીજો અનુભવ મારે મનની અંદર બનતી ઘટનાઓનો અનુભવ છે. બહાર જ બને છે એવું નથી, અંદર ઘટનાઓ બને છે. મને ઘણી વખત એમ થાય કે આમ થયું એમ એટલે આમ થયું હતું, અને હું એમની એ બધી ઘટનાઓ જોઈ શકતો હોઉં. અને હું એ જોઉં છું ત્યારે મારી પોતાની માલિકીની અંગત ઘટના બને છે. તો આ બાહ્ય ઘટના અને આંતર ઘટના આ બંને જે છે બને છે અને બની શકે, એની વચ્ચે સર્જકે કામ કરવાનું હોય છે. તો ભાષાની સજ્જતા જોશે, અનુભવનું વ્યાપ જોશે. હવે આટલું તો તમારી પાસે ધારો કે આવી ગયું, પ્રતિભા પણ છે, ઈશ્વરના આશીર્વાદ છે. હવે શેની જરૂર છે? હવે જરૂર છે કે પૂર્વસૂરીઓએ શું કર્યું છે. તમારે કવિતા લખવી છે તો તમારા પહેલાના લોકોએ શું કવિતા લખી છે, કેવી કવિતા લખી છે, એ તમને ખબર હોવી જોઈએ. આપણે દળેલું દળતા નથી. ખેડેલું ખેતર બીજી વાર ખેડતો નથી. આપણે કોઈને કહી દીધેલી વાત એની એ વાત તો આપણે નથી કરતા ને. આપણે કંઈક જુદું કહેવાનું છે ને. મારે મારું કહેવાનું ના હોય તો મારે ઉમાશંકરને વંદન કરવું, ગ્રેટ. પણ મારે ઉમાશંકર નથી થવાનું, મારે હર્ષદ ત્રિવેદી થવાનું છે. હું શું કામ ઉમાશંકર છું? એટલે તમારે ઇતિહાસમાં જોવું પડશે, સાહિત્યના ઇતિહાસમાં. ઇતિહાસ એટલે સ્થૂળ ઘટનાઓ નહીં. આ તારીખે સ્નેહલક્ષ્મી જન્મ્યા હતા, આ તારીખે ગુજરી ગયા, કનૈયાલાલ મુનશી આ તારીખે જન્મ્યા, આ તારીખે લીલાવતી સાથે લગ્ન કર્યા, આ તારીખે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી. ના, ધેટ ઇઝ નોટ હિસ્ટ્રી. એની વાત હું નથી કરતો. ઇતિહાસ એ કે મારા પૂર્વસૂરીઓએ કવિતામાં કેવું કેવું કામ કર્યું છે. ઉમાશંકરે કહ્યું કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, જા ચોથું નથી માંગવું. બહુ દે કીધું ના, જા ચોથું નથી માંગવું. આ હૈયું મસ્તક હાથ કેમ? હૈયું એટલે હૃદય, મસ્તક એટલે બુદ્ધિ, અને હાથ પરિશ્રમ. તો મારા પૂર્વસૂરીઓ જે વાર્તાકારો થયા, જે નવલકથાકારો થયા, જે નિબંધકારો થયા, એમણે કેવી કેવી દિશામાં કામ કર્યું, એમણે કેવી કે અત્યાર સુધીમાં આપણને શું આપ્યું છે, એમની રીતિ સ્થિતિ શું છે, એની મને ખબર હોવી જોઈએ. ત્યાર પછી જો હું મારો શબ્દ નવો બનાવી શકું, એનાથી આગળ જઈ શકું, અથવા હું આગળ કે પાછળની વાત જવા દો, હું કંઈક જુદું આપી શકું, તો મને લખવાનો અધિકાર છે. નહીતર તો પછી દળેલું દળવાનું. એટલે એ અભ્યાસ તમારો, એ અભ્યાસ તમને તમારી સર્જનાને સંકોરવામાં મદદ કરશે. ઘણા લોકો તો મને કઈ ખબર નથી, મેં કઈ વાંચ્યું નથી. તે નથી વાંચ્યું તો તમારું દુર્ભાગ્ય છે. એમાં કઈ ગૌરવ લેવાની વાત નથી. વાંચવું જ જોઈએ. કેમ ન વાંચીએ આપણે? આ ડોક્ટર છે એને પૂછો કે એ લોકો દર્દીઓ આવે એમની પાસે તો એ કઈ વર્ષોથી કૃષ્ણલાલ પાટડિયા ડોક્ટર આપતા હતા દવા, સિંહો લાવો એમ કરીને આવડો મોટો શીશો દર્દી પાસે મુકાવડા, સિંહામાં દવા ભરી આપે, પાવડર નાખે, પાણી નાખે, એમાં મલાઈ નાખે, અને પછી આપણે પટ્ટી કાગળની કાપી એક ડોઝ, બીજો ડોઝ, ત્રીજો ડોઝ આ પ્રમાણે લેવાનું અને એવું કરવાનું. એ પ્રકારની દવાઓ હવે નથી ચાલતી. એને દર્દીને જોવા પડે છે. ફાર્મસી શું કામ કરે છે એ જોવાનું છે. ફાર્મસીની દવાઓ કેટલી અસર કરે છે, કેટલા સમયમાં કરે છે, એની આડઅસરો શું છે, આ બધું તમને જોવું. નહીતર તો આ દુનિયામાં હાહાકાર મચી જાય. તો
તો અહીંયા પણ યાદ રાખો કે તમે જે કંઈ લખો છો એ કાગળ ઉપર લખો છો. કમ્પ્યુટરની વાત અત્યારે હું નથી કરતો. ચોપડી છાપશો તો કાગળમાં છાપશો ને, કે હથેળીમાં થોડા છાપવાના છે. કેટલા વૃક્ષો કપાય ત્યારે કાગળ થાય છે, એ યાદ રાખો. કે આપણને કાગળ બગાડવાનો અધિકાર નથી. કોઈ આપણને કાગળ બગાડવાનો અધિકાર નથી. મારે એ કહેવું છે કે તમે તમારી ખુદ વફાઈ, સચ્ચાઈ, તમને જે અનુભવ થયો હોય એ અનુભવને કેવી રીતે કલાત્મક રીતે મૂકી શકાય એ રીતે તમે કામ કરો. અને એ કામ કરશો ત્યારે પૂર્વસૂરીઓ તમને મદદ કરશે. અને આ જે બધા અહીં બેઠા છે એક્સપર્ટ, બધા જે તજ્ઞો કહેવાય છે, બધું જાણીને બેઠા છે. આ તો બધું છે ને, વન વે ટ્રાફિક નથી, ટુ વે ટ્રાફિક છે. તમારામાંથી અમને પણ ઘણું શીખવા મળશે, જોવા મળશે કે અરે આવું પણ વિચારનારા છે. અને તમને એમ થશે કે આ વસ્તુને આમ થઈ શકે. તમે સમજો કે તમે અહીં મહિલાઓની સંખ્યા વધારે છે એટલે હું તમને એક છેલ્લે આજ મેં નક્કી કર્યું લાંબુ બોલવું છે એટલે હું બોલું છું. તો એટલે લોકોને ખબર પણ પડે કે આપણે અમુક છે 5 મિનિટમાં પતી જાય એવા નથી, 2.5 કલાક પણ બોલી શકે. તો હું તમને રોટલીનો દાખલો આપું. આપણે રોટલી બનાવવી હોય તો શું કરવું? ઘઉંનો લોટ લેવાનો ચાળીને, બરાબર? થોડું તેલનું મોણ દેવાનું, એમાં પાણી નાખીએ, લોટ બાંધીએ. લોટ એવો ઢીલો ન બાંધીએ કે હરી જાય, અને લોટ એવો કઠણ પણ ન બાંધીએ કે રોટલી ફરે નહીં. આ તો બધાને સમજાય એવી વાત છે. પણ તેમ છતાં દરેક ગૃહિણીનો બંધાયેલો લોટ જુદો હોય છે અને દરેક રોટલી જુદી હોય છે. એના એ લોટ ઉપર બીજી બેન નણંદ ગઈ ભાભી રોટલી કરે, રોટલીમાં ફેર પડી જાય. આ શું છે? ઇટ્સ એન આર્ટ, એ કલા છે. જો રોટલીમાં આવું થતું હોય તો આખા સમગ્ર જીવનને બાથમાં લેવાની વાત છે. એટલે ઇન્ડિવિડ્યુઆલિટી, વ્યક્તિગત વ્યક્તિમતા, તમારું વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વ એવું હોય. સર્જન છે ને તમને ખુમારી આપે. સાહિત્ય સર્જન શું કામ કરવું જોઈએ? ધારો કે 2 કવિતા ન લખી તો શું જગતમાં ફેર પડી જાય? કે 2 વાર્તા ન લખી તો દુનિયા કઈ એવી લૂંટાઈ જવાની છે? ના, એ મનુષ્યની ચેતનાના પદચિહ્નો છે. એ મનુષ્યની ચેતનાનો ઇતિહાસ છે. માણસ કેવી રીતે વિકસ્યો, માણસની જાત કેવી રીતે વિકસી, માનવતા કેવી રીતે વિકસી, એના સાહિત્યને જુઓ, એની કળાઓને જુઓ તો તમને ખબર પડશે. કારણ કે ઇતિહાસમાં બધું આવતું નથી. ઇતિહાસ તો જે કંઈ બને છે એની સ્થૂળ ઘટનાઓ મૂકે છે. સાચો ઇતિહાસ તો આપણી પાસે આવતો જ નથી, ક્યારેય નથી આવતો. એટલે એવું કહેવાય છે કે સાહિત્યમાં એવું બને કે, એટલે પત્રકારત્વમાં એવું બને છે કે જે બને છે એ લખાય છે. સાહિત્યમાં જે બની શકે એ લખાય છે. બનેલું લખવાનું તો કોઈ શું અર્થ છે? એ તો પત્રકારો લખે, એમની એ જવાબદારી છે. પણ સાહિત્યકાર છે એ તો શું બની શકે ઉપર જ ઉભો છે. અને એટલે સાહિત્યકારને એવી તક છે કે જીવનના કોઈ પણ પાસા મેળવી શકે છે. એ પ્રેમની વાત પણ લખી શકે છે, નફરતની વાત પણ લખી શકે છે, બીકની વાત પણ લખી શકે છે, ડરની વાત લખી શકે છે, કંઈ પણ લખી શકે છે. એ સાહિત્યના પણ અનેક 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 આયામો છે. અને એ બધા આયામો, હું તો એમ કહું છું કે તમે બધા લેખક થઈ જાઓ એવા આશીર્વાદ હું આપું તો પડે નહીં, મને ખબર છે એ શક્ય નથી. પણ તમે બધા સારા ભાવકો, ઉત્તમ ભાવકો બનો અને ઉત્તમ સાહિત્યનું સેવન કરો તો પણ આ દુનિયા અડધી શાંત થઈ જશે. સાહિત્યનું કામ શું છે? આ સાહેબ કોઈ બોલ્યું હમણાં કે મશીન લશ્કરી બોલ્યા હમણાં, કોઈ સ્ક્રૂ ઢીલો હોય તો. હા, હું તમને જુદી રીતે વાત કરું. આ જગતને એક મોટા ઢાંચા, સાચા તરીકે તમે ઓળખો, કઈ મોટું મશીન છે એમ સમજો તમે. તો સાહિત્ય છે ને એમાં ઊંઝણનું કામ કરે છે, ઓઇલિંગનું કામ કરે છે, લુબ્રિકેશનનું કામ કરે છે. સાહિત્ય ન હોય તો આપણે બધા રોજ સવારથી સાંજ સુધી કેટલાને મારી નાખ્યા હોય. જીવવા ન દઈએ, રોડ ઉપર ચાલવા ન દઈએ, એટલા ક્રૂર છીએ માનવ જાત તરીકે. સાહિત્ય છે એ જ આપણને પૂણા પાડે છે. આપણે આપણી દીકરી હોય ઘરમાં, દીકરાની વહુ હોય, ભાભી હોય, આવા બંને કેવી રીતે વર્તે છે? એ આપણને કોઈ કહેવા આવે છે કે આમ ન કરાય, આમ ન કરાય? એની સાથે માત્ર સામાજિક નિયમો નથી, હૃદયનો ભાવ પણ જોડાયેલો છે. અને હૃદયનો ભાવ ના હોય તો આ બધું આ સંસાર ચાલે જ નહીં.
એટલે એ હૃદયના ભાવ ઉપર સાહિત્યકારે કેન્દ્રિત થવાનું છે. અને એ બધું જ્યારે ભેગું થાય ત્યારે તમારું કાર્ય પૂરું થયું કહેવાય તમારી દ્રષ્ટિએ. પછી તો વાદળ જાણે ને વસુંધરા, પછી વાચક પાસે ગયું, હવે ખરો ખેલ શરૂ થશે. કારણ કે વાચકને પણ તમારા જેવા, તમારાથી જરા જુદા, તમારાથી અલગ પ્રકારના અનુભવો એને પણ છે. એટલે એ જ્યારે તમારું સાહિત્ય વાંચશે ત્યારે એ તમારી સાથે, તમારી હોડીમાં બેસીને તમારી સાથે પ્રવાસ કરશે. અને પછી એને થશે કે આ બરાબર, આ બરાબર, આ બરાબર, આ બરાબર. તો એ કોમ્યુનિકેશન, એક પ્રકારનું પ્રત્યાયન. તમે જે લખ્યું છે એને કોણ નક્કી કરે? કે સંતોષીમાં આવીને ન કહી જાય કે આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય. હું સંતોષીમાં શબ્દ જાણીને વાપરું છું. સંતોષ, સાહિત્ય વાંચવાનો જે સંતોષ છે એ તો દરેક બાળકનો પોતાનો હોય, અને એ જ સાચું પ્રમાણપત્ર. બાકી ઇનામો આવે અને જાય. ઇનામો મળે લેખકને, ચોક્કસ આનંદ થાય. મને મારા કામની કોઈ સરાહના કરે તો મને ગમે, મારા દીકરાનું સારું કામનું વખાણ કરું તો એને ગમે. એ બધી દુનિયાની બાબતો છે. પણ ધારો કે એને કોઈ પ્રમાણપત્ર ન મળ્યું તો પણ સારું કામ તો સારું જ રહેવાનું છે, એને કઈ પ્રમાણપત્ર નથી. એટલે સાહિત્ય સર્જન કરવું એટલે ખરેખર તો મનીષી બનવું. આ બધા સાહિત્યકારો મનીષી હતા. ગોવર્ધન રામ મનીષી હતા, ઉમાશંકર મનીષી હતા. દેશ તો આઝાદ થતા થઈ ગયો, તે શું કર્યું? આવું મને પૂછ્યું. આમાં સીધી જ કવિતા, દેશ તો આઝાદ થતા થઈ, દેશ તો થઈ ગયો આઝાદ, તે શું કર્યું? આપણે દરેકે આ જાતને પૂછવાનો પ્રશ્ન છે. જે માણસો પોતાને પ્રશ્ન નથી પૂછતા એ સાહિત્ય સર્જન ન કરી શકે. એટલે જ્યારે તમે સાહિત્ય સર્જન કરો છો ત્યારે તમે બ્રહ્માના સહોદર અથવા બ્રહ્માના પુત્ર તરીકે સરસ્વતીના આશીર્વાદ મેળવો છો. એ બહુ મોટી વાત છે. રચના કરવી એ વાત જ કેટલી મોટી છે. એ માને ખબર હોય કે બચ્ચું 9 મહિના પેટમાં રાખે અને પછી એને જન્મ આપે તો રચના શું છે એ તમને નહીં ખબર. એવી રીતે સર્જકને પણ ખબર પડે કે એક કથા વસ્તુ, એક વિચાર, એને અંદર 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 તમારે એની એનું ઝાડું ગૂંથવું પડે છે સાહેબ. એને તમારે અંદર એને ઉછેરવું પડે છે, ઉછેરવું પડે છે. અને એ પછી જ્યારે એનો જન્મ થાય છે. એટલે પ્રસવની પીડા સાથે ઘણા લોકોએ કહ્યું કે સાહિત્ય સર્જન જે પ્રસવની પીડા જેવું છે. એક અર્થમાં એ ખોટું નથી. એ તો એ પીડા જીરવો તો થાય. હું તમને એક સિમ્પલ દાખલો આપીને પછી બેસી દઉં. મારા હાથમાં પેન્સિલ છે અને બ્લેડ છે બીજા હાથમાં, અને હું પેન્સિલ છોડી રહ્યો છું. છોડતા છોડતા અચાનક એવું બને કે પેન્સિલને બદલે મારી આંગળીને અડી જાય અને લોહી નીકળે. તમે સામે બેઠા તો તમારા મોઢામાંથી સિસકારો નીકળી જાય કે ના નીકળી જાય? હવે હું તમને એમ પૂછું છું કે પેન્સિલ તમારી છે? નથી. આ બ્લેડ તમારી છે? નથી. આંગળી તમારી હતી? નહીં. લોહી તમારું નીકળ્યું? નહીં. તો સિસકારો કેમ થયો? આ સંવેદનશીલતા છે. તો સર્જકમાં આ સંવેદનશીલતાની અપેક્ષા છે. રાજને તોડવા આપણે બેઠા જ નથી. આ ખરાબ ને આ સારું એ આપણો વિષય જ નથી. જે છે એને કંઈક જુદી રીતે મૂકવાનું છે. એટલે આપણે જજમેન્ટ નથી આપવાનું. જજમેન્ટ પણ જગતમાં જરૂરી છે, પણ એ બીજા ક્ષેત્રમાં બીજા લોકો માટે છોડી દો એ કામ. આપણે જે કરવાનું છે એ આપણે કરવાનું છે. આપણે આખી દુનિયામાં કંઈક ઝાડ વાવવા નથી જવાના, પણ તમારા ઘરમાં તુલસી ક્યારો તો કરો, 2 કુંડા તો મૂકો, એકાદ ઝાડ તો વાવો, કંઈક તો કરો. એવી આ વાત છે. અને તમને 2 દિવસ એવા 2 દિવસ તો આખી જિંદગી બદલી શકે. 2 દિવસ નહીં, 2 ક્ષણ પણ જિંદગી બદલી શકે. તમારી અંદર જે બધા આનંદના, દ્વિધાના બધા ઓઘ ઉછળતા હોય, સામાજિક રીતે તમે ક્યાંક છેતરાયા હો, સામાજિક રીતે તમને ક્યાંક આનંદ થયો હોય, તમારી વ્યથાઓ હોય, તમારી પીડાઓ હોય, તમારો આનંદ હોય, તમારી ઉર્મિઓ હોય, એને તમે વ્યક્ત કરો. પણ દરેક ફોટો જેમ એની ફ્રેમમાં સારું લાગે, દરેક ચિત્ર કેનવાસની બહાર જાય તો સારું ન લાગે, એમ આ સાહિત્ય સ્વરૂપો એ તમને શિસ્ત શીખવશે. અને એ શિસ્ત આખરી નથી. કેટલાક સર્જકો એવા હોય છે, અહીંયા એક ન્યૂ સિટી રોડ ઉપર કે એવા કોઈ જગ્યાએ એક એસી હાઈવે ઉપર એક બિલ્ડિંગ એવું છે, આમ કાર્ટૂન ટીવી છે, અહીંથી દ્રશ્ય જાય અને પછી આમ જઈ અહીંથી આમ પણ જાય, એવું કાર્ટૂન ટીવી છે. મેં તો એવું જિંદગીમાં ક્યાંય જોયું નથી. That is art. એ જુદી વસ્તુ છે. ઉફરો માણસ નીકળી શકે. તો આ ઉફરા નીકળવાની પ્રક્રિયા છે. તમને બધાને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.
કે તમારી અંદરનું જે સત્વ છે, જે સાત્વિકતા છે, જગત વિશેની તમારી માન્યતાઓ છે, એ બધી તમારા શબ્દ દ્વારા પ્રગટ થાય. અને આ 2 દિવસમાં તમને ઘણું મળશે. અને ઘણું મળ્યા પછી પણ આ યજ્ઞ તમે ચાલુ રાખજો, વાંચતા રહેજો અને એની સાથે વળગ્યા રહેજો. કોઈ પણ વસ્તુ છે એ વારંવાર એટલે પત્નીને પણ વારંવાર કહેવું પડે આઈ લવ યુ. એક વખત કહી દઈએ એટલે કંઈ કાયમ ટેકન ફોર ગ્રાન્ટેડ એવું નથી હોતું. એમ શબ્દ પણ છૂટી જાય. તમારે વારંવાર એનું સેવન કરવું પડે, એમ કહેવું પડે કે હું તારો ઉપાસક છું. તમે બધા શબ્દના ઉપાસક બની રહો. અને આમાંથી જ આપણને કોઈક સારા સર્જકો મળી આવે, તમારામાંથી જ કોઈ મળી આવે, એ આપણી આશા છે. આ સાહિત્ય પરિષદ એ તમારા સૌની છે, આ અમારી કોઈની છે જ નહીં. આ તો કાળનો પ્રવાહ છે, બધા આવીને જાય. એ બધું બદલાતું રહેવાનું, તમે બદલાવાના, અમે બદલાવાના, પણ આ પ્રવાહ અટકવો જોઈએ નહીં. સમીરભાઈ તમને આગળ આ સંસ્થા વિશે અને બધી ઘણી વાતો કરવાના છે, એ તમને કરશે. મારે તો તમને સર્જનાત્મકતા વિશે વાત કરવી હતી, કારણ કે આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ એના વિશે જો ક્લેરિટી ના હોય, સમજણ ના હોય, તો આમ આડું આવવાનું થાય. અને જીવનમાં 1 મિનિટ પણ આપણી પાસે વધારાની નથી. કોઈ તમારો સમય લઈ જાય એવું હું પણ નહીં છું. સમય આપણો એવી રીતે વ્યતીત થવો જોઈએ જેમાં કંઈ નહીં તો પ્લેઝર, આનંદ, એ તો આપણી પૂરી બનવી જોઈએ. આપ સૌનો ખૂબ આભાર. શાંતિથી સાંભળ્યો તે માટે વિશેષ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ વાત કરી સાહેબ આપણે, કે સાહેબે કીધું એમ પ્રતિભા ઈશ્વર દત્ત છે, પણ પ્રતિભાને નિખારવી જરૂરી છે. તો અમારી સૌની પ્રતિભાને ઓળખવાની અને નિખારવા માટેની આ એક તક આપી અને એ માટે જે મંચ પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે ગુજરાતી સાહિત્ય પરિષદ વતી ખૂબ સુંદર અને ભાવસભર આવકાર આપવા બદલ યોગેશભાઈ જોશી સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર.